नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દ્વારકા ડોલ્ફિન ક્રૂઝ પ્રોજેક્ટ માટે થયા 20 કરોડના એમઓયુ। દેશમાં વર્ષ 2023માં જીએસટી ચોરીના 6323 કેસનો પર્દાફાશ, 140 લોકોની ધરપકડ કરાઈ। રાજકોટમાં કર્મચારીઓના પગાર નહીં ચૂકવવા બદલ અમૂલ ઇન્ડસ્ટ્રીને સીલ કરાઈ। समाचारों જોઈએ વિસ્તૃતમાં। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એક પછી એક એવા એમઓયુ થયા છે કે જે આવશે ત્યારે ગુજરાતની દશા અને દિશા બંને બદલાઈ જશે। હવે તમે દ્વારકાના દરિયામાં ક્રૂઝની સવારી કરી શકશો અને ક્રૂઝમાં જ ડોલ્ફિનને જોવાનો આનંદ પણ ઉઠાવી શકશો। તો વિશ્વની સૌથી મોટી જરૂરિયાત સેમિકન્ડક્ટર પર મોટા કરાર હસ્તાક્ષર થયા છે। દ્વારકાના દરિયામાં ક્રૂઝ સેવા શરૂ કરવા માટે ફોરેસ્ટ વિભાગે એક ખાનગી કંપની અક્ષર ટ્રાવેલર્સ સાથે એમઓયુ કર્યા છે, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવેલા કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતાના વિઝનની વાત કરતા કહ્યું હતું કે વિદેશમાં જે અતિ આધુનિક ટ્રાન્સપોર્ટની સુવિધા છે તેવી જ સુવિધા ભારતમાં લાવવાનો અમારો પ્રયાસ છે। ઇકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવશે, જેમાં નેચરલિસ્ટ ડોલ્ફિનની વિવિધ પ્રજાતિઓ વિશે જાણકારી આપવામાં આવશે। આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અક્ષર ટ્રાવેલર્સ સાથે એમઓયુ કરશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ હેઠળ કામ કરતા ડિરેક્ટરો જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે વર્ષ 2023માં જીએસટી ચોરીના 6323 કેસનો પર્દાફાશ કર્યો હતો, જે અંતર્ગત કરોડો રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હોવાનું સામે આવ્યું હતું। જીએસટીની આટલી મોટી ચોરી બદલ 140 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। નાણાં મંત્રાલયનું કહેવું છે કે સરકાર જીએસટી ચોરીને લઈને ઘણી કડક છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ હેઠળ કામ કરતા ડિરેક્ટરો જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે વર્ષ 2023માં જીએસટી ચોરીના 6323 કેસનો પર્દાફાશ કર્યો હતો અને કરોડોની ચોરી પકડી પાડી હતી। કર્મચારીઓના પગાર નહીં ચૂકવવા બદલ રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર અમૂલ ઇન્ડસ્ટ્રીના આશરે 500 જેટલા કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવ્યો નહોતો, જે બાદ કર્મચારીઓ આંદોલનના માર્ગે ચડ્યા હતા। આ દરમિયાન 3 જેટલા કર્મચારીઓએ આત્મવિલોપનનું પગલું પણ ભર્યું હતું। 3 માસ પૂર્વે લેબર કોર્ટ દ્વારા કર્મચારીઓને પગાર પેટે રૂપિયા 1.40 કરોડની રકમ 7% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ યુનિટના માલિકો દ્વારા આ આદેશ ની અવગણના થયા બાદ લેબર કોર્ટ યુનિટ સીલ કરવાનો આદેશ આપ્યો હતો, જે બાદ મામલતદાર દ્વારા રૂપિયા 50 કરોડની બજાર કિંમત ધરાવતા અમૂલ ઇન્ડસ્ટ્રીને સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટમાં વિવાદોમાં ઘેરાયેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝને અંતે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો રાજકોટ શહેરના છે કે જ્યાંની અમૂલ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી। આશરે 506 જેટલા કર્મચારીઓનો 14 મહિનાનો પગાર બાકી હતો અને આ કર્મચારીઓ સતત આંદોલન કરી રહ્યા હતા। આ દરમિયાન એક કર્મચારીએ આત્મવિલોપન પણ કર્યો હતો, જેના લીધે તેમનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલો લેબર કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ લેબર કોર્ટે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે નોટિસ પણ ફટકારી હતી। છેલ્લા 3 મહિના પહેલાં જે નોટિસ ફટકારવામાં આવી હતી તેની અવગણના કરીને જે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો છે તેમના દ્વારા જે કર્મચારીઓ છે તેમનો પગાર ન ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલ મામલતદાર દ્વારા આ જે અમૂલ ઇન્ડસ્ટ્રી છે તેને સીલ કરવામાં આવી છે। સર, શું કહેશો? આખી ઇન્ડસ્ટ્રીઝને સીલ મારવામાં આવી છે। અમૂલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આશરે 401 કામદારો જે છે એના પગાર બાકી નીકળે છે અને લગભગ 1.5 વર્ષથી ફેક્ટરી બંધ થયેલી છે। કામદારો નામદાર લેબર કોર્ટમાં કેસ કરેલો અને કેસનું જજમેન્ટ આ લોકોના નાણાં ચૂકવવા એ રીતના આવેલું છે। હુકમ આધારે મહેરબાન કલેક્ટર સાહેબે આરઆરસી ઇસ્યુ કરેલા છે અને આરઆરસી ઇસ્યુ કરીને આપણે એમને નોટિસો પણ ઇન્ડસ્ટ્રીઝવાળાને બજાવેલી છે, ભાઈ આ લોકોના નાણાં ચૂકવો, પણ ન ચૂકવાતા આ સીલ મારવાની કાર્યવાહી ચાલુ કરેલ છે। સર, શું કહેશો કે જે આ યુનિટ છે તેની કેટલી કિંમત છે? કર્મચારીઓને કેટલો પગાર ચૂકવવાનો બાકી છે? લગભગ આ મિલકતની કિંમત જોવામાં આવે બાહ્યથી તો 51 કરોડની જ મિલકત છે અને કામદારોનો વેતન ગણતરી કરવામાં આવે તો 1,40 લાખ પ્લસ 7% વ્યાજ સાથે ચૂકવવાની થાય એ રીતની રકમ છે। કુલ કેટલા કર્મચારીઓનો પગાર બાકી છે? કેટલા મહિનાનો પગાર બાકી હતો? 401 કર્મચારીનો પગાર બાકી છે। લગભગ 1-2 મહિનાનો પગાર બાકી હશે મારું માનવું એવું છે। 2-3 મહિનાનો પગાર પણ 1,40 લાખ રૂપિયા જેવી કિંમત થાય છે ચૂકવવાની। 3 મહિના પૂર્વે નોટિસ પણ ફટકારવામાં આવી હતી, તેની પણ અવગણના કરવામાં આવી। 152ની નોટિસમાં ઇસ્યુ કરવામાં આવેલ છે, 200ની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે કે ભાઈ તમે આના નાણાં ચૂકવી આપો કર્મચારીઓને, મજૂરોને, પણ એ લોકોએ નથી ચૂકવ્યું એટલે અમારે આજે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।
હવે શું કરવામાં આવશે, કેમ કે હજુ સુધી પગાર નથી ચૂકવવામાં? હવે સીલ મારીશું, અમે કલેક્ટર સાહેબને રિપોર્ટ કરીશું, કલેક્ટર સાહેબ અમને આગળ આદેશ આપશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. જો સમાધાન થશે, જો ચૂકવવાનું થશે તો ઠીક છે, નહીં થાય તો પછી અમે હરાજી કરીને બી નાણાં ચૂકવવા માટે પ્રયત્ન કરીશું. બિલકુલ, જે કર્મચારીનો પગાર બાકી છે તેના બદલ લેબર કોર્ટે જે ઓર્ડર પસાર કર્યો છે, ઓર્ડર મુજબ અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારવામાં આવે છે. હું આપને આ દ્રશ્યો પણ બતાવીશ કે જે સીલ મારવાની જે પ્રક્રિયા છે તે અહીં હાથ ધરવામાં આવી છે. જે યુનિટ છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે. આશરે 400થી 500 જેટલા કર્મચારીઓનો પગાર બાકી હોવાનો અહેવાલ છે. આ કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા. સમગ્ર મામલો લેબર કોર્ટમાં પહોંચ્યો હતો. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે કંપનીનું યુનિટ છે, જે આજી વસાહતમાં આવેલું છે, તે યુનિટને સીલ મારી દેવામાં આવ્યું છે. અહીં નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ મિલકત મુખ્ય અધિકારી શ્રી મજૂર અદાલત રાજકોટના હુકમ તળે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રીના હુકમ મુજબ બાકીદાર અમૂલ ઇન્ડસ્ટ્રીઝની જે રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ અંતર્ગતની કાર્યવાહી છે તેના ભાગરૂપે આ જે મિલકત છે તેને સીલ મારવામાં આવી છે. અંદાજિત 500 જેટલા કર્મચારીઓનો પગાર બાકી હતો. તેઓ આંદોલન કરી રહ્યા હતા. આંદોલન દરમિયાન ખૂબ જ નોંધનીય બાબત છે કે એક કર્મચારી આત્મવિલોપન કરતાં તેમનું મોત પણ નીપજ્યું હતું. ત્યારબાદ આહિર સમાજના જે આગેવાનો છે તે મેદાનમાં આવ્યા હતા. સમગ્ર મામલો લેબર કોર્ટમાં હતો. લેબર કોર્ટે આશરે 3 મહિના પૂર્વે જે કર્મચારીઓ છે તેમનો 1,40,00,000 જેટલો જે પગાર બાકી હતો એ રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો હતો, પરંતુ આ જે નોટિસ હતી તેની પણ અવગણના કરવામાં આવી હતી. જે બાદ લેબર કોર્ટે આ જે ઇન્ડસ્ટ્રીઝ છે તેને સીલ મારવાનો ઓર્ડર પસાર કર્યો હતો અને હાલ જે મામલતદાર જે પૂર્વ વિભાગના મામલતદાર છે તેમના દ્વારા આ જે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ છે તેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી 2.13 કરોડથી વધુ રોકડ રૂપિયા ભરેલી બેંકની કેસવાનને અજાણ્યો શખ્સ લૂંટી જતા ઈરાદે હંકારી જતા ભારે દોડધામ મચી હતી. કેસવાનના કર્મચારીઓ અને પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરતા ચોર કરોડ રૂપિયાની રોકડ ભરેલી વાન મીઠી રોહર હાઈવે ઉપર મૂકીને નાસી ગયો હતો. કાર્યવાહીના કારણે કેસવાનમાં રહેલી કરોડોની રોકડ રકમની લૂંટ થતા બચી ગઈ છે. કેસવાનને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવી છે. કેસવાનની લૂંટ ચલાવનાર શખ્સને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આગામી તારીખ 24 અને 15 મકર સંક્રાંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. માનવ મોજમાં મૂંગા પશુ પક્ષીના જીવનનું ધ્યાન રાખવું એ સામાન્ય નાગરિકની ફરજ છે, જે અંતર્ગત જિલ્લા અધિક કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત પતંગ ઉત્સવ દરમિયાન ચાઇનીઝ દોરા અને તુક્કલ ન ઉડાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. કરુણા અભિયાન અંતર્ગત આપણે રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે જે કામગીરી આજથી લોન્ચ થઈ રહી છે એમાં 1962ની 22 એમ્બ્યુલન્સ જિલ્લા આખામાં, જેમાં શહેરમાં 11 અને અન્ય 11 રહેશે. એ સિવાય 3 બાઇક એમ્બ્યુલન્સ, 2 અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને 1 એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે. તમામ વિસ્તારોમાં જ્યાં તાર ઉપર તારમાં કે દોરાથી કોઈ પક્ષીઓ ફસાયેલા હોય તો એના માટે પણ આમાં કામગીરી કરવામાં આવશે. આપને જાણકારી માટે રાજ્યભરમાં 700થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, જેમાં 620થી વધુ તબીબો અને 6000 વોલેન્ટિયર્સ આખા રાજ્યમાં આ કાર્યરત છે. એના એક ભાગરૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે. આના માટે કોઈ પણ માહિતી તમારે મોકલવી હોય તો 83200200 આ નંબર છે. એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ અમે આપને આપશું, એનાથી પણ આમાં માહિતી મળી શકે છે ને જો આપ જોડાઈ શકો છો. એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ. આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે, વન વિભાગનો કંટ્રોલ રૂમ છે, 1962 છે અને અન્ય અમુક નંબરો અમે ટોલ ફ્રી નંબર છે 1077. એ સિવાયના અમારા 2 થી 3 નંબરો છે, એ અમે પ્રેસ અને મીડિયાને આપની પ્રેસ નોટમાં વિગતો આપી દઈ છીએ. મારી અપીલ છે કે લોકો સુધી આ નંબર પહોંચાડો, જેથી કરીને આપણે આવા સમયે ક્યાંય પણ જે જરૂરિયાત હોય અને હેલ્પલાઇનમાં મેસેજ આવે તો આપણે કરી શકીએ, કામગીરી પૂર્ણ થઈ શકે અને મેસેજ પણ કન્વે થઈ શકે. સાથે સાથે તમામ એક્ટિવ સભ્યો અને અન્ય જે સંસ્થાઓ એક્ટિવ છે એ પણ ઉપસ્થિત છે. આપ સૌની હાજરીમાં એમનો પણ અમે આભાર માનીએ છીએ કે રાજકોટ જિલ્લા અને શહેર માટે એ લોકો સક્રિય રહી અને એક સારું કાર્ય કરી રહ્યા છે, તો એના માટે પણ છે. આ સિવાય ચાઇનીઝ દોરા અને તુક્કલને એના માટે
પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે અને ચાલુ રહેશે. મહાનગરપાલિકાના પશુપાલન વિભાગ અને વન વિભાગની વાહનો છે એ પણ આમાં કાર્યરત રહેશે. એ પણ એ લોકો તરફથી કાર્યવાહી થશે. તો અને આપણા જે એ સિવાયના 22 કંટ્રોલ રૂમ છે, સોરી 21 કંટ્રોલ રૂમ છે સિટીમાં, જે અલગ અલગ લોકેશન પર છે, એની પણ અમે યાદી આપને અને કોન્ટેક્ટ નંબર પણ આપના મારફતે અમે જાહેર જનતાને શેર કરીશું આજે. તો એ પણ લોકો સુધી પહોંચે એવી આપ મારી સૌ મીડિયા મિત્રોને વિનંતી છે. અને એ સિવાય જિલ્લા કક્ષાએ પણ આપણે 10 અલગ અલગ કંટ્રોલ રૂમ ખોલેલા છે. તો એની પણ માહિતી લોકો સુધી પહોંચે એ માટે હું આપ સૌને વિનંતી કરું છું. આજે આપણે એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરીશું આપ સૌની હાજરીમાં. અને તમામ, હું કદાચ કોઈને હું નામ લેવા જાઉં તો બહુ મોટું યાદી છે, પણ આ કામગીરી સાથે જોડાયેલા તમામ નાગરિકો, શ્રેષ્ઠીઓ, રાજકોટ શહેરના અગ્રગણ્ય વ્યક્તિઓ, તમામ જિલ્લાના અગ્રગણ્ય વ્યક્તિઓનો હું આ તબક્કે આપના માધ્યમથી આભાર માનું છું કે એક સરકારની જે સારી પહેલ છે એમાં એકદમ એ લોકોએ એક્ટિવ રહી અને અમારી સાથે તંત્ર સાથે કામગીરી કરી રહ્યા છે. લોકોને હું કહેવા માગીશ કે આપણે તહેવાર ઉજવીએ છીએ, પણ આપણો તહેવાર કે આપણી મજા અન્ય કોઈ માટે સજા ન થઈ જાય. રાજકોટમાં વ્યાજખોરોનું વિષચક્ર અનેક પરિવારની જિંદગી ઝેર કરી રહ્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં માત્ર 200 રૂપિયા જેવી રકમમાં હત્યા કરનાર પિતા પુત્રનું ગાંધીગ્રામ પોલીસે સરઘસ કાઢ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરમાં 8 જાન્યુઆરી રાત્રે યુવાનની હત્યા થઈ હતી. હત્યામાં મૃત્યુ પામેલા યુવાનનું નામ સૂરજ ઠાકર હોવાનું સામે આવ્યું હતું. મામલામાં મૃતક સૂરજ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે જણાવ્યું હતું કે મૃતકના પિતા તેજસ ઠાકરે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા, જેનું દરરોજનું વ્યાજ 200 રૂપિયા હતું. તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી, જે બાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા. સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી. ત્યારબાદ મૃતક સૂરજ ઠાકર તેમના પિતા તેજસ ઠાકર એમને તેમની માતા સુનિતાબેન ઠાકર અને કમલેશ ગોસાઈના ઘરે ગયા હતા, જે સમયે તેમનો પુત્ર જીગર ગોસાઈ હાજર હતો. મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે બાદ કમલેશ ગોસાઈ અને તેમનો પુત્ર, તેમના માતા અને ભાઈ પણ તૂટી પડ્યા હતા. તેમના ભાઈ સૂરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. ઈજાગ્રસ્ત સૂરજને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મારામારીનો બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ આજે બનાવ સ્થળે હત્યારા પિતા પુત્રને લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢવામાં આવ્યું હતું. રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન લાયસન્સને લગતી કુલ 1,24,279 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 67,768 જેટલી અરજીમાં લોકોએ ફેસલેસ સેવાનો લાભ લીધો છે. પ્રાપ્ત વિગત અનુસાર ફેસલેસ સેવામાં 31,686 લાયસન્સ રિન્યુઅલ, 8,351 સરનામા બદલવાની, 2,797 ડુપ્લિકેટ લાયસન્સ માટેની અને 1,432 લાયસન્સ બદલવા, જ્યારે 1,208 જેટલી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જે ચોક્કસ આપણે વાત કરીએ તો રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વાહનને લગતા જે વિવિધ વાહનોની નોંધણી થાય છે એવા આશરે 1,10,000 જેટલા વાહનોની નોંધણી થઈ છે. એમાં ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો પણ આવી ગયા અને નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના પણ વાહનો આવી ગયા છે. જે ચોક્કસ આપણે હેવી વ્હીકલની વાત કરીએ તો 3,898 અને બીજા એની સમક્ષ ગણીએ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો, એમ કરીને કુલ 9,554 જેટલા વાહનોની નોંધણી થઈ છે. અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોની વાત કરીએ તો આશરે 1 લાખ જેટલા નોન ટ્રાન્સપોર્ટ વાહનો નોંધાય છે, જેની અંદર સૌથી વધારે 66,000 જેટલા ટુ વ્હીલરની નોંધણી થઈ છે અને ફોર વ્હીલરની અંદર આશરે 23,000 થી 24,000 જેટલા ફોર વ્હીલર નોંધાયા છે. જે ચોક્કસ જ્યારે સીએનજીના જે વાહનો નોંધાયા છે 4,902 છે અને આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તો આશરે 7,000 જેટલા વાહનો ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ છે. વર્ષ 2023માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આરટીઓ તંત્ર દ્વારા કુલ 6.11 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર ફક્ત એક જ વર્ષમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 6.11 કરોડ 24,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ દંડ ઓવરલોડિંગ બદલ ફટકારવામાં આવ્યા હોય તેવા આંકડા સામે આવ્યા છે. ઓવરલોડિંગ બદલ કુલ 2,117 કેસો કરીને 2,81,72,000નો દંડ, જ્યારે ફિટનેસ અને ઇન્સ્યોરન્સ વગર દોડતા 2,317 વાહનોને 75,79,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જે ચોક્કસ રાજકોટ આરટીઓ અને એની ટીમ દ્વારા 2023ની અંદર વિવિધ પ્રકારના જે ગુનામાં સંડોવાયેલા હોય મોટર વ્હીકલ એક્ટ અને રૂલ્સની અંદર
એ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું અને જેવા એની અંદર ઓફેન્સીસ કે ઓવરલોડ છે, ઓવર ડાયમેન્શન છે, ક્લેન્ડેસ્ટાઇન છે, ફિટનેસ વગરનું વાહન છે, પીયુસી વગરના છે, એ તમામનું ચેકિંગ કરવામાં આવેલું હતું, જેની અંદર આશરે 6.11 કરોડ જેટલો દંડ કરવામાં આવ્યો અને સૌથી વધારે જો કહેવામાં આવે તો 2117 જેટલા કેસ ઓવરલોડની અંદર કરવામાં આવેલ છે. જી ચોક્કસ, આ જે 6.11 કરોડનો છે અમારે ત્યાં ટોટલી ઈ ચલણ વાઇઝ ની દંડની વસૂલાત કરવામાં આવતી હોય છે અને જે પણ એપ્લિકન્ટ હોય છે કે જે અરજદાર હોય છે એમના પર મેસેજ થ્રુ તેમના દંડની રકમ પહોંચી જતી હોય છે અને તમામ રકમો ઓનલાઈન ભરાતી હોય છે. સૌથી વધારે જોવા જઈએ તો ઓવરલોડના છે 2117 કેસ છે, ઓવર ડાયમેન્શનના છે 1031 કેસ છે, રોડ સેફ્ટીને લગતા 1270 કેસ છે, ફિટનેસને લગતા 2120 કેસ છે, એવા વગેરે પ્રકારના અલગ અલગ ઓફેન્સીસ કરવામાં આવશે. જી ચોક્કસ, મારી રાજકોટની જનતાને એક અપીલ છે કે આપણે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરીશું અને 15 તારીખથી લઈ 15 જાન્યુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી રોડ સેફ્ટી મંથની પણ આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે. તો એમાં સૌ જનતાને એક મારી અપીલ છે કે આપનો સાથ અને સહકાર આપો અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરીએ. રાજકોટમાં વર્ષ 2023માં 7633 ઇલેક્ટ્રિક વાહનો સહિત કુલ 1.10 લાખ નવા વાહનો આરટીઓના ચોપડે નોંધાયા છે. આરટીઓ તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2023માં કચેરીના ચોપડે 1,10,282 જેટલા નવા વાહનો નોંધાયા છે, જેમાં 1,728 જેટલા નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના અને 9,554 જેટલા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો નોંધાયા છે, જેમાં 7,633 ઈ વ્હીકલની ખરીદી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ તંત્રના ચોપડે સૌથી વધુ 66,203 ટુ વ્હીલ નોંધાયા છે. જી ચોક્કસ, આપણે જાણીએ તો રાજકોટ આરટીઓ કચેરીની અંદર લાયસન્સ સંબંધી તેમજ વાહન સંબંધિત કામગીરીઓ થાય છે. હવે એની અંદર સૌથી વધારે આપણે હવે પબ્લિક ફેસલેસ અરજીઓનો લાભ રહી રહ્યો છે. ફેસલેસ એપ્લિકેશન કરી અને આરટીઓ કચેરીની અંદર પોતાની કામગીરી કરાવતી હોય છે. 2023ની વાત કરીએ તો 1,24,000 જેટલી લાયસન્સની અંદર કામગીરી થઈ છે, જેમાં સૌથી વધારે ફેસલેસની વાત કરીએ તો એમાં 66,000 જેટલા અરજદારોએ ફેસલેસ અરજીઓનો લાભ લીધો છે. જી ચોક્કસ, જેવી રીતે આપણે તમારું લાયસન્સ જો એક્સપાયર્ડ થઈ ગયું હોય અને વિધિન વર્ષની અંદર તમે જો રિન્યુઅલ કરવા માંગતા હો તો તમે ફેસલેસ સેવાની અંદર લાભ લઈ શકો છો. એટલે તમારું લાયસન્સ તમે રિન્યુઅલ ફેસલેસ સેવાનો લાભ લઈને કરી શકો છો. લાસ્ટ વર્ષની 2023ની આપણે વાત કરીએ તો આશરે 31,000 જેટલા લાયસન્સ એ રિન્યુઅલ થયા છે ફેસલેસ અરજીની અંદર. બીજા છે સરનામું બદલવું, એની અંદર આશરે 8,000ની આસપાસ સરનામું બદલવા માટેની અરજીઓ આવી છે. ડુપ્લિકેટ લાયસન્સની અંદર 2,500 જેટલા લાયસન્સો ડુપ્લિકેટ લાયસન્સ તરીકે ફેસલેસ સેવાનો લાભ લીધો છે. લાયસન્સની અંદર જો સરનામું બદલવું હોય તો એની અંદર પણ 1,500 જેટલા લાયસન્સ જે સરનામું બદલવા માટેની અરજીઓ છે. એવા વિવિધ પ્રકારના જે સેવાઓ જે છે ફેસલેસ તરીકે અરજદારે લાભ લીધો છે. 2023ના વર્ષની આપણે વાત કરીએ તો આશરે 1200 જેટલી એપ્લિકેશન ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ તરીકે લેવામાં આવી છે અને એ તમામ પ્રકારની ફેસલેસ છે. રાજકોટની જનતા અને તમામ જનતાને મારી એક અપીલ છે કે આપણે જેટલો બને એટલો તમારું આધાર કાર્ડ ઓથેન્ટિકેશન હશે તો તમે ફેસલેસ સેવાનો લાભ લઈ શકો છો અને ઘરે બેઠા તમારું લાયસન્સ છે, નામ ચેન્જ છે, રિન્યુઅલની પ્રોસેસ છે કે સરનામું બદલવાની પ્રોસેસ એ તમે ઘરે બેઠા કરી શકો છો. નિધિ સ્કૂલ દ્વારા આજરોજ 12 જાન્યુઆરી એટલે કે એક યુવા આધ્યાત્મિક પુરુષ સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને આજરોજ નિધિ સ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના અનુસંધાને એક યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સ્વામી વિવેકાનંદ જ્યારે સિકાગોની ધર્મ પરિષદમાં પોતાનું ભાષણ આપેલ હતું અને સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો હતો તેનું પ્રસ્તુતિનું નાટક રજૂ કર્યું હતું. તેમજ નાના ભાઈઓ બહેનો દ્વારા સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ બનીને આવેલા હતા. બાળ નરેન્દ્રથી લઈ સ્વામી વિવેકાનંદ સુધીના પાત્રો રજૂ કર્યા હતા. તેમજ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલી હતી. મારું નામ મકવાણા વાલી છે, નિધિ સ્કૂલમાં શિક્ષક છું. આજની જે યુવાન પેઢી છે એ પણ સ્વામી વિવેકાનંદના જે આપેલા જે જીવન ઉજાળ છે, ભારતીય સંસ્કૃતિના શાંતિ સંદેશો છે, એના જીવનમાં એ જ રસ્તો અપનાવે, એ જ માર્ગ ઉપર ચાલે, એ જ આ કાર્યક્રમનો અમારો ઉદ્દેશ છે. આ કાર્યક્રમમાં અમારે 1 થી 5 વિદ્યાર્થીનોએ જે સ્પીચ આપવાના છે અને 6 થી 8ના જે વિદ્યાર્થીનો છે એ એક નાનામાં નાના પ્રસંગ લઈને નાટક તૈયાર કર્યું છે, જેમાં નરેન્દ્રનાથ દત્તનું નામ પાડવામાં આવ્યું હતું. જન્મથી લઈને
અને જ્યાં સ્વામી વિવેકાનંદનો જે આખો પ્રસાર કર્યો હતો અને એનું નામ કેવી રીતે મળ્યું હતું એ આખું એમાં નાટકમાં એક પ્રસંગ ભજવવામાં આવ્યું છે. એ ઉપરાંત શિકાગો જે વિશ્વ પરિષદ થઈ હતી એનું પણ એક નાટક છે એ તૈયાર કરવામાં આવેલું છે. વેશભૂષા પણ તૈયાર કરવામાં આવી છે. દરેક નાટકમાં પોતાના જે પાત્ર છે એમાં એ પ્રમાણે એ લોકોએ વેશભૂષા તૈયાર કરેલી છે. જેમ કે નરેન્દ્રનાથ દત્ત જે નામ પાડવામાં તેની માતા ભુવનેશ્વરી દેવી, એના પિતા છે વિશ્વનાથ દત્ત, એ બધાએ પણ વેશભૂષા કરીને આવેલા છે. અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. તે અંતર્ગત જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી અક્ષત કળશ પૂજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા કળશ અને પત્રિકા જામ સાહેબને અર્પણ કરવામાં આવ્યા હતા. શત્રુશલ્યસિંહજીએ અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને આમંત્રણને સ્વીકારી પૂજન અર્ચન કર્યું હતું. રાજકોટની સેન્ટ ગાર્ગી સ્કૂલ ખાતે આજરોજ ફૂડ કાર્નિવલ અને સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 400 થી વધારે બાળકોએ સાયન્સ ફેરમાં 100 બાળકોએ અને વેશભૂષામાં ભાગ લીધો હતો અને 6 થી વધારે કાઉન્ટર ફૂડ કાર્નિવલ માટે રાખવામાં આવ્યા હતા. તથા આ તકે બાળકોને પ્રોત્સાહિત કરવા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રમાબેન હેરભા, સેન્ટ ગાર્ગી સ્કૂલ પ્રિન્સિપાલ. અમે લોકો લગભગ 300 થી 400 બાળકોએ આજે સાયન્સ ફેરમાં ભાગ લીધેલો છે. 100 બાળકોએ ફેન્સી ડ્રેસમાં ભાગ લીધેલો છે અને 6 કાઉન્ટર અમે લોકોએ ફૂડ કાર્નિવલના બનાવેલા છે. આમ 400 થી વધારે બાળકોએ આજે આ પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે. આ સાથે સાથે રામ ભગવાનનો કળશ પણ અમારે ત્યાં આવ્યો છે અને રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સાથે અમે એમના વધામણા પણ કર્યા છે. ફૂડમાં પણ અલગ અલગ પાણીપુરી, ભેળ, સેન્ડવિચ, ઢોકળા વગેરે લાઈવ રાખેલું છે. આ સાથે સાથે મહેંદી પણ લાઈવ કરે છે બાળકો, ક્લે પણ કરે છે, ડ્રોઈંગ પણ કરે છે અને સાયન્સમાં ન્યૂટનનો ઝૂલો, ચંદ્રયાન વગેરેના પ્રયોગો અમારા બાળકોએ કરેલા છે. લગભગ 51 પ્રયોગો બાળકોએ કરેલા છે. આ દરેક બાળકને રોકડ ઇનામ, 1 થી 10 નંબર, 51 પ્રોજેક્ટના દરેક બાળકોને મેડલ આપી સન્માનિત કરવાના છીએ. મંદિરનું નિર્માણનો જે દિવસ આવે છે એને અનુલક્ષીને પણ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના પાત્રને પણ જીવંત અહીંયા રજૂ કરેલા છે. ગીર ગામઠી હોય તેવું અહીંયા એક ક્લાસરૂમ છે એ શણગારેલો છે. તે સિવાય ફૂડ ઝોન પણ રાખેલો છે અને બાળકોએ અને આચાર્ય શ્રી રમાબેન હેરભાએ પણ આ કાર્યક્રમને બિરદાવવા માટે ઘણી બધી મહેનત કરેલી છે. કાર્યક્રમને બિરદાવવા માટે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરળવા પણ ઉપસ્થિત રહેલા છે. ગીજુભાઈ, જે શિક્ષણ જગતની અંદર ખૂબ એનું નામ ઊંચા ગજામાં કહી શકાય તેવું નામ એવા ગીજુભાઈ પણ આ કાર્યક્રમના અધ્યક્ષ રહી ચૂકેલા છે. આ તકે ખરેખર આ કાર્યક્રમ છે સાયન્સ ફેર એ સેન્ટ ગાર્ગીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ મહેનત કરેલી છે અને દીપોયમાન આ કાર્યક્રમ કરેલો છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે, તેમજ આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ કે જે યુવાનોના આદર્શ કહી શકાય, જ્ઞાની, ધ્યાની, ભક્ત, તપસ્વી, હિન્દુ ધર્મ ઉદ્ધારક, રામકૃષ્ણના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદ, આજેની જન્મ જયંતિ નિમિત્તે યુવાનોને પણ એક માર્ગદર્શક એવા આપણા સ્વામી વિવેકાનંદ પણ એના જીવનમાંથી આપણે યુવાનો પણ કંઈક ને કંઈક એમાંથી એક સંદેશો લઈ અને યુવાન છે તો એને કેવું કાર્ય કરવું જોઈએ એ ખરેખર આદર્શરૂપ કોઈ હોય તો આપણા સ્વામી વિવેકાનંદની આજે જન્મ જયંતિ છે. તે નિમિત્તે પણ આ જ કાર્યક્રમ આ ગોઠવેલો છે. શાળા સંચાલકનો ખૂબ ખૂબ આભાર કે સારા દિવસ 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સાયન્સ ફેરનું સેન્ટ ગાર્ગી દ્વારા આયોજન કરેલ છે. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. આજે વિશ્વ વિભૂતિ અને યુવાનોના પ્રેરણાદાતા વિવેકાનંદજીની પુણ્યતિથિ છે, જન્મ જયંતિ છે અને વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે સેન્ટ ગાર્ગી સ્કૂલ દ્વારા યોજાયેલ ફૂડ કાર્નિવલ અને સાયન્સ ફેરના કાર્યક્રમમાં અમારા સેન્ટ ગાર્ગી સ્કૂલના સંચાલક રમાબેન હેરભા દ્વારા આજે જે આયોજન થયું છે એ ખૂબ પ્રશંસનીય અને સરાહનીય છે. ખાસ કરીને યુવાનોના આદર્શ, યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ જયંતિ છે ત્યારે હજારો યુવાનો એમના રાહ ઉપર ચાલે એ જ આજનો દિવસનો શુભેચ્છા સંદેશ હોઈ શકે. સુરત શહેર પોલીસ દ્વારા એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. શહેર પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા આરોપી પાસેથી રિકવરી કરવામાં આવેલ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત કરે છે. ત્યારે ઝોન 1 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં ગયેલો મુદ્દામાલ આરોપી પાસેથી રિકવર કરીને ફરિયાદીને પરત કરવામાં આવ્યો છે. આ માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડીસીબી ઝોનના
વિસ્તારમાં, જેમાં 5 પોલીસ સ્ટેશન સમાવેશ થાય છે. વરાછા પોલીસ સ્ટેશન, પુના પોલીસ સ્ટેશન, સરોલી પોલીસ સ્ટેશન, કાપોતરા અને સરથાના પોલીસ સ્ટેશન. આ બંને પોલીસ સ્ટેશનના 13 તુષ્કો અર્પણના કાર્યક્રમ અહીં જોશમાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગાડી અને આદરણીય સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યું. આ પ્રોગ્રામમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના જે મુદ્દામાલ પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં રિકવર થયું, આ પબ્લિક એમના મૂળ માલિકમાં હેન્ડઓવર કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં મોબાઈલ નામ 156 હીરાના 69 કેરેટ અને રોકડ રકમ 3,78,000ના હેન્ડઓવર કુલ કરવામાં આવ્યું. કુલ મળીને 19,74,000ના મુદ્દામાલ હતું. આ પ્રોગ્રામમાં આ વિસ્તારના કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો અને અમારા પોલીસ મિત્ર અને આ વિસ્તારના જે નાગરિક છે તમામ હાજર રહ્યું અને આ પ્રોગ્રામ સારી રીતે પૂરા કરવામાં આવ્યો. થેન્ક યુ. રાજકોટની સ્વામી વિવેકાનંદ યુથ ક્લબના 28 વર્ષ પૂર્ણ કરી અને 29 વર્ષમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે આજથી સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમો કરી વર્ષગાંઠની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે ક્લબના તમામ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો વિવેકાનંદ યુથ ક્લબના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. અનુપમ દોશી, સેક્રેટરી વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ. વિવેકાનંદ યુથ ક્લબની સ્થાપના 12મી જાન્યુઆરી 1996ના રોજ રાજકોટ શહેરની અંદર શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક અને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવાના સૌભાગ્યથી કરવામાં આવેલી. આ સંસ્થા કોઈ પણ જાતના નાત, જાત, ધર્મ કે સંપ્રદાયથી પર રહી માત્ર માનવતાને ધ્યાનમાં રાખી વિવેકાનંદજીના આદર્શો મુજબ કામ કરતી સંસ્થા છે. સંસ્થાના કાર્યકર્તાઓ માને છે કે સમાજે મને ઘણું બધું આપ્યું છે, મારે સમાજ માટે કંઈક કરી છૂટવું જોઈએ એવી ભાવનાથી કાર્યકર્તા લોકોની આ ટીમ છે. નિસ્વાર્થ ભાવે, નિષ્ઠાથી બધા જ લોકો કામ કરે છે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. બધા નિવૃત્ત લોકો મોટા ભાગના અમારી સાથે કાર્યકર્તામાં છે. વિવેકાનંદજીનું આ 161મી જન્મજયંતિ છે, સંસ્થાનો સ્થાપના દિવસ હોય એને ધ્યાનમાં રાખી આખું સેવા સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે. એ સેવા સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીની બહેનો માટે શિયાળો રમતોત્સવ, બાળકો માટે વાંચન શિબિર, તલમરણા લાડવા અને પતંગનું વિતરણ, વિવેકાનંદજીની યુવાનો વિશે પ્રવચન, બાલ મહોત્સવ સહિતની 7 થી 8 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. અને આ બધી જ પ્રવૃત્તિઓ સમાજમાં સારા લોકો આવે, બહાર આવે અને યોગ્ય લોકોને તક મળે એટલા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ઉનાળામાં 42 વર્ષથી ઉદ્યોગમાં ઉગાડા કે ફરતા હોય એને શ્રીફળ વિતરણ કરવામાં આવે છે. શિયાળામાં ધાબળા વિતરણ કરવામાં આવે છે. રાજકોટ રત્ન એવોર્ડ પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. રાજકોટના જે પ્રતિભાશાળી લોકો છે, સમાજમાં જેને રાજકોટનું નામ રોશન કર્યું છે, ઘર દીવડાઓને રાજકોટ રત્ન આપીને બિરદાવવામાં આવે છે. વાંચન શિબિર પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. સુરતની અંદર આમ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ અમારી સંસ્થાનો કોઈ કાર્યાલય જેવું નથી, અમારા ઘરથી જ બધી પ્રવૃત્તિ કરતા હોય છે. પણ બધી સમાજમાંથી અમને ખૂબ સહકાર મળે છે. રાજકોટમાંથી અમારી કોઈ પણ પ્રવૃત્તિ ક્યારે પૈસા ના વાગે કે અટકી નથી અને સમાજનો ખૂબ અમને ઉષ્માભેરો સહકાર મળે છે. એટલે શહેરીજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને વર્ષ 2024 અમે ખાસ કરીને રક્તદાન અને ચક્ષુદાન પ્રવૃત્તિ પર વિશેષ ભાર મૂકવાના છે. મકર સંક્રાંતિના દિવસે જ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટ્ય દિવસ છે. આ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી 24 જાન્યુઆરીના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક આયોજન, શોભાયાત્રા, આ ઉપરાંત 35,000 જ્ઞાતિજનોનું ભવ્ય મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની માહિતી કોળી સમાજના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. મહેશભાઈ કોળી મારું નામ. છેલ્લા 15 વર્ષથી અમે ગોંડલમાં અમારા ઈષ્ટદેવ શ્રી માંધાતા, સૂર્યવંશી રાજા એવા માંધાતા અમારા સમાજના, એનો પ્રાગટ્ય ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ. આ 16મા વર્ષમાં અમે ગોંડલમાં ભવ્ય શોભાયાત્રા કાઢી છે અને એ શોભાયાત્રાની અંદર અમે ઘરે ઘરેથી સવા મુઠ્ઠી ખીચડી છે લઈ છે અને એક દિવસની પોતાની આવક અને આ ગોંડલના તમામ 4533 પરિવારમાંથી અમે ઉઘરાવી છે. અને દર વર્ષે શોભાયાત્રામાં સમૂહ ભોજનનું આયોજન હોય છે. આ વખતે અમે વિશેષ એટલા માટે એક નવો રાખ્યું છે. અમારા સંતો મહંતોના મુખે 14 જાન્યુઆરી અમે એક આહવાન કરવાના છે અમારા સમાજને કે 22 જાન્યુઆરીએ જે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, અયોધ્યામાં થઈ રહી છે, ત્યારે સવારના 22 તારીખે બધાય કોળી સમાજ 1,11,000 નો અમારો સંકલ્પ છે. 1,11,000 લોકો પોતાની ઘરે અક્ષત કંકુ સાથે સૂર્યનારાયણને અર્ઘી ચડાવે. આ સંતોના મુખે અમે આહવાન કરવાના છે. બીજું એ છે કે 64મી પેઢીએ રામ જૈનમાં છે, માંધાતાની 64મી પેઢીએ
એટલે પોતાની ઘરે ચોસાટ દીપક જલાવે, રંગોળી અને એ તો બધું કરવાના. સાથે અમારા સમાજના દાતા છે, અમારા સમાજની અંદર દીકરીઓની કન્યા કેળવણી ઓછી છે, એટલે અમે એવી 76 દીકરીઓને દત્તક લીધી છે. દાતા હોય, એક દીકરી એક દત્તક, એટલે 76 દીકરીઓ જ્યાં સુધી ભણવું હોય ને ત્યાં સુધી દાતા એનો ખર્ચ ઉપાડશે. અને સર્વ સમાજની બહેનો 170 ગોંડલ તાલુકાની એ વિધવા બહેનો છે, એનો આખા વર્ષનો આ 14 જાન્યુઆરીથી આવતી 14 જાન્યુઆરી સુધીનો ખર્ચ ઉપાડશે. આ અમારો મુખ્ય છે. તમામ સમાજના લોકો ગોંડલની અંદર 18 વર્ષના લોકો આ શોભાયાત્રાનું સ્વાગત કરે છે. શોભાયાત્રાના પ્લોટ હોય છે અને આ સર્વ કોળી સમાજની અંદર માનધાતા તો હોય જ છે, સાથે વેલનાથ બાપ, જલકારીબાઈ, તાનાજી અને ઉધમસિંહ, અમારા જેટલા મહાપુરુષો થયા એના સાથે શોભાયાત્રામાં પ્લોટ હોય છે. પણ વિશેષ આજ વખતે આ ઐતિહાસિક પ્રસંગ છે કે રાષ્ટ્રનું નિર્માણ આજે 500 વર્ષ પછી પણ રામ ભગવાન જયારે અયોધ્યામાં રામલલા જયારે બિરાજ્યા છે, તો એ રામના જ પૂર્વજ એવા માનધાતાના વંશજો અમે 1,11,000 લોકો પોતાની ઘરે આ અક્ષત અને કુમકુમ સાથે ભગવાન સૂર્યનારાયણને અર્ઘી ચડાવવા જઈ રહ્યા છે. એ એક સંતોના મુખે અમારા ઋષિ ભારતી છે, પછી આર્યન ભગત છે, અમારા બધા સંતો ત્યાંથી આહવાન કરશે. આ કાર્યક્રમ 14 જાન્યુઆરી શોભાયાત્રા છે અને પછી આવતી 22 જાન્યુઆરી આ અર્ઘી ચડાવવાનો કાર્યક્રમ છે. આ રીતનો અમારો કાર્યક્રમ છે. જ્ઞાતિ ભોજન, સમૂહ ભોજન છે. પ્રસાદી લેશે 30 થી 35,000 લોકો. ગોંડલ તાલુકા અને આજુબાજુના તાલુકામાંથી અમે બોલાવ્યા. સમૂહ ભોજન, કોઈ તેથી ધુવાણા બંધ, અમારા કોઈ રાંધવાનું ઘરે નહીં, રસોઈ નહીં કરવાનું. ગોંડલમાં ભગવતપુરા એક માનધાતા પાર્ટી પ્લોટ છે અને ગોંડલમાં માનધાતાનું મંદિર પણ અમે બનાવેલું છે. કેશોદના મઢડા ગામે સોનલધામ ખાતે આઈ શ્રી સોનલમાના 100મા જન્મ શતાબ્દી નિમિત્તે મઢડા ગામે સોનલધામ ખાતે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. અહીં સોનલધામ ખાતે ભવ્ય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સોનલધામ શતાબ્દી ઉજવણીના આજે બીજા દિવસે પ્રાસલા સ્વામી ધર્મબંધુજી, કથાકાર જિગ્નેશ દાદા, દંતાલી આશ્રમ સ્વામી સચ્ચિદાનંદજી વગેરે સભા સંબોધી હતી. આઈમાં સોનલની શતાબ્દી મહોત્સવમાં ભવ્ય લોક ડાયરો, રાસ ગરબા સહિત કાર્યક્રમો યોજાશે. ત્રિદિવસીય શતાબ્દી ઉજવણી પ્રસંગે ત્રીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સોનલધામ મઢડાના આ દિવ્ય પ્રાંગણમાં આજે બહુ આટલો ભવ્ય અને દિવ્ય પ્રસંગ જ્યારે માં સોનબાઈની શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સૌ ચારણ સમાજ, એક માત્ર ચારણ સમાજ જ નહીં, બધા જ સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને અહીંયાથી એક બહુ મોટો સંદેશો મળી રહ્યો છે કે માં સોનબાઈમાએ જે એજ્યુકેશન માટે જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ સાર્થક થતો હોય એવો અહીંયાથી આજે દર્શન થઈ રહ્યા છે. આજના પ્રસંગે સૌને, અહીંના આયોજકોને અને અહીંના તમામ વોલેન્ટિયર્સ ભાઈઓને, જે પણ સમાજ સેવક છે એ બધાને મારી શુભકામના કે આટલો દિવ્ય પ્રસંગ તમે સમાજને એક સંદેશ આપવા માટે કર્યો છે. ધન્યવાદ. રાધે રાધે. દાદા, રામ મંદિર બનવા જઈ રહ્યું છે, પ્રતિષ્ઠા એની થવા જઈ રહી છે. રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાજી મંદિરમાં પધારવાના છે. પણ મેં હંમેશા વ્યાસપીઠથી કહ્યું છે કે રામ મંદિર અયોધ્યામાં નિર્માણ થાય ને એમાં એક પ્રતિમા પધારે, એનાથી રામ રાજ્ય નહીં આવે. દરેક હિન્દુના હૃદયમાં રામ પ્રગટે તો રામ રાજ્યની સ્થાપના થશે. પણ આજના એ પ્રસંગે પણ કહું કે રામ મંદિરમાં જ્યારે ભગવાન રામ પધારે ત્યારે એ રામજી માત્ર ત્યાં જ નહીં, બધાના હૃદયમાં પધારે અને એ તમામ સનાતન ધર્મીઓ એનો આનંદ અનુભવે એવી ભાવના. સૌને શુભકામના. રાધે રાધે. સુરતના નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું. પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે જીવ બચાવી ન શકતા સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જવાનો મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે. ગઈ તારીખ 10/1/2024ના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારના નાના વરાછા બ્રિજ ઉપરથી એક યુવતી પોતાનું કામ પતાવી સાંજના સમયે ઘરે જઈ રહેલા હતા. તે વખતે નાના વરાછા બ્રિજ ઉતરતા તેઓ એક્ટિવા ઉપર સવાર હોય અને પતંગની દોરી તેઓના ગળાના ભાગે વીંટળાઈ જતા તેઓને ખૂબ ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે દીક્ષિતાબેન ઘનશ્યામભાઈ ઠુમર નાઓને ઉંમર વર્ષ 22, જેઓને હોસ્પિટલમાં એડમિટ કરતા તેઓને ત્યાં મૃત જાહેર કરેલ છે. હાલમાં આખા ગુજરાત રાજ્યમાં અને સુરત શહેરમાં મકર સંક્રાંતિનો તહેવાર આવી રહેલ હોય, જે અનુસંધાને સુરત શહેરમાં મકર સંક્રાંતિના તહેવારનું ખૂબ મહત્ત્વ હોય. લોકો ખૂબ મોટા પાયે પોતાના શોખ માટે અને ખુશી માટે પતંગો ચગાવતા હોય, જેથી સુરત શહેરની જનતાને સુરત શહેર પોલીસ તરફથી એક ખાસ અપીલ છે કે જો શક્ય હોય અને જરૂર જણાય તો જ તમે તમારા
કામ માટે ઘરની બહાર નીકળો અને શક્ય હોય તો બ્રિજનો ઉપયોગ ટાળો, નીચેના સર્વિસ રોડ ઉપરથી મુસાફરી કરો અને જો તમે પોતાના વાહનો લઈને નીકળ્યા છો તો ગળા ઉપર સેફ્ટી બેલ્ટ અથવા તો હેલ્મેટ અથવા તો ઓઢણી જેવી વસ્તુઓ ગળાના ભાગે વીંટાળીને તમે જો મુસાફરી કરશો, વાહન ચલાવશો તો આવી ગંભીર પ્રકારની ઈજાઓ બનશે નહીં અને લોકોની જિંદગી જોખમમાં નહીં મુકાય. ખાસ કરીને પતંગ ચગાવનારા લોકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે તેઓ જે પતંગના દોરાનો ઉપયોગ કરે છે એ પ્રકારના દોરાનો ઉપયોગ ના કરે કે જેથી લોકોની જિંદગી જોખમમાં મુકાય. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.